અમેરિકાના રાજકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિના પગલે અમેરિકન ખેડૂતો માટે હવે ખાંટા દિવસો શરૂ થયા છે. ચીન પર લગાવવામાં આવેલા આકરા ટેરિફની બેવડી નીતિનો ભોગ હવે દેશના ખેડૂતો બની રહ્યા છે. ખાસ કરીને અમેરિકામાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે 7 વર્ષમાં પહેલીવાર ચીને અમેરિકાથી સોયાબીનની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. અમેરિકાના સોયાબીન માટે ચીન સૌથી મોટું બજાર હતું અને આ નિર્ણયથી અમેરિકન ખેડૂતોને અબજો ડોલરનું નુકસાન થયું છે. આ નુકસાનની સીધી અસર એવા ભારતીયો અને ગુજરાતીઓ પર પણ છે જેઓ અમેરિકાના મધ્ય પશ્ચિમ રાજ્યો મિડવેસ્ટ સ્ટેટ્સમાં સોયાબીનની ખેતી અને તેના વ્યાપાર સાથે સંકળાયેલા છે. ગુજરાતમાંથી સ્થાયી થયેલા ઘણા ખેડૂતો માટે સોયાબીનની ખેતી આવકનો મુખ્ય સ્ત્રોત છે અને ચીનનું બજાર બંધ થતાં તેમની ચિંતા વધી છે. સોયાબીનની ખેતી અમેરિકાના કૃષિ અર્થતંત્રનો મુખ્ય આધાર સ્તંભ છે. ટ્રમ્પે જ્યારે ચીનની વસ્તુઓ પર આકરા ટેરિફ લગાવ્યા ત્યારે ચીને વળતા પ્રહારમાં અમેરિકન સોયાબીન પર ટેરિફ નાખી દીધો. આને કારણે અમેરિકન સોયાબીન ચીન માટે મોંઘું થઈ ગયું અને ચીને તરત જ સસ્તા સોયાબીન માટે બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા અન્ય દેશો તરફ પોતાનો વ્યાપાર વાળ્યો. ગુજરાતી ખેડૂતો પર અસરની વાત કરીએ તો અમેરિકાના ઇલિનોઇસ, આયાવો, મિઝોરી અને મિનેસોટા જેવા રાજ્યોમાં સ્થાયી થયેલા ઘણા ગુજરાતી પરિવારો સોયાબીનની ખેતી કરે છે. મોટાભાગના ગુજરાતી ખેડૂતો મધ્યમ કક્ષાના છે, જેમને બજારમાં થતા નાના ફેરફારો પણ મોટી અસર કરે છે. ચીન દ્વારા ખરીદી બંધ થતાં બજારમાં સોયાબીનના ભાવ ગબડ્યા છે. નુકસાનની માત્રાની વાત કરીએ તો ગુજરાતી ખેડૂતોને પ્રતિ બુશલ સોયાબીનના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ $9 થી $10 પ્રતિ બુશલ ભાવ મળતો હતો, જે ગબડીને $8 કે તેનાથી નીચે જઈ શકે છે. આનાથી તેમની વાર્ષિક આવકમાં 20% થી 30% જેટલો ઘટાડો થવાની સંભાવના છે. વેપારીઓને પડેલા ફટકાની વાત કરીએ તો માત્ર ખેડૂતો જ નહીં, પણ સોયાબીનની પ્રોસેસિંગ, સંગ્રહ અને નિકાસના ધંધામાં સંકળાયેલા ગુજરાતી વેપારીઓ પણ મંદીનો સામનો કરી રહ્યા છે. વેરહાઉસમાં સોયાબીનનો જથ્થો ભરાઈ ગયો છે અને નિકાસ અટકી જતા તેમનો વેપાર ઠપ થઈ ગયો છે. આ સંકટ ટ્રમ્પની નીતિઓ પર પુનર્વિચાર કરવા માટે અમેરિકન સરકાર પર દબાણ વધારી રહ્યું છે. જો કે આ ટેરિફ યુદ્ધનું નિવારણ ન આવે તો સોયાબીનની ખેતી કરતા હજારો ભારતીયો માટે આર્થિક સંકટ ઊંડું જઈ શકે છે. ટ્રમ્પની ટેરિફ નીતિએ અમેરિકન ખેડૂતોને ભલે તત્કાળ નુકસાન પહોંચાડ્યું હોય, પણ અમેરિકન સરકારે નુકસાન ભોગવવા ખેડૂતોને સબસિડી આપવાની જાહેરાત કરી છે, જે એક હંગામી રાહત સમાન છે. જોકે ગુજરાતી ખેડૂતો અને વેપારીઓને ડર છે કે આ સબસિડી કાયમી ઉકેલ નથી. જો ચીનનું બજાર કાયમી ધોરણ ગુમાવશે તો તે માત્ર સોયાબીન નહીં, પણ સમગ્ર અમેરિકન કૃષિ અર્થતંત્ર માટે ગંભીર ફટકો હશે. આ સંકટને કારણે હવે અમેરિકન ખેડૂતોની નજર આવનારી ચૂંટણીઓ અને ટ્રમ્પની ભાવિ નીતિઓ પર ટકેલી છે, કારણ કે તેમનું ભાવિ હવે ખેતીની જમીન કરતાં પણ વધુ વ્હાઇટ હાઉસની નીતિઓ પર નિર્ભર છે.